સુરતના 32 સિનિયર સિટીઝન મહિલાઓ અને 3 પુરુષો સહિત કુલ 35 પ્રવાસીઓ શ્રીનાથજી અને અંબાજીના દર્શન કરી ખાનગી બસમાં પરત ફરી રહ્યા હતા। રાત્રિના સુમારે વડાલી નજીક હાઈવે પર એક અવાવરું અને સુમસામ જગ્યાએ અચાનક બસમાં યાંત્રિક ખામી સર્જાતા બસ થંભી ગઈ હતી। મધરાતે હાઈવે પર બસ ખોટકાતા અને અંધારામાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓ અટવાઈ પડતા પ્રવાસીઓમાં ભારે ફાળ પડી હતી। આ ઘટનાની જાણ વડાલી પોલીસને થતાં જ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઢેરિયા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। નિર્જન રસ્તા પર ફસાયેલી મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી પોલીસે પોતાની સરકારી ગાડીઓમાં સતત 6 જેટલા રાઉન્ડ લગાવીને તમામ 35 પ્રવાસીઓને સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કર્યા હતા। પોલીસે માત્ર સ્થળાંતર કરીને પોતાની ફરજ પૂરી નહોતી કરી, પરંતુ મુસાફરો માટે ગરમાગરમ ચા પાણી અને આરામ કરવાની સુંદર વ્યવસ્થા પણ કરી આપી હતી। પોલીસની આ ઉમદા કામગીરી જોઈને સુરતની તમામ મહિલાઓએ પીઆઈ પઢેરિયા અને સમગ્ર પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા। હાલમાં વડાલી પોલીસની આ સરાહનીય કામગીરીની પંથકમાં ભારે વાહવાહી થઈ રહી છે। એમને અમને બહુ જ હેલ્પ કરી છે। અમારી બસ પેટ્રોલ પંપની આગળ હતી ને ત્યાં બગડેલી, ત્યાંથી અમને અહીંયા લાવ્યા અને આ સરે પોલીસની જે પેટ્રોલિંગની ગાડી હતી એમાં 5 થી 6 રન કરીને વિનાયક હોટલમાં લાવ્યા અને વિનાયક હોટલવાળાએ પણ અમને નાસ્તો કરાવ્યો। આજે સર તમારું નામ પીઆઈ ડીઆર પટેરિયા। આજે 25/3/26 અંબાજીથી સુરત જતા અમારી બસ બગડેલી ત્યારે આ હાદસો થયો ત્યારે આ સરે ઘણી સારી મદદ કરી, એ બદલ ઘણો આભાર।